श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता वार्ता क्रमांक 19। बाप बेटा कायस्थ जो अधूरो હતો सो कल यहाँ तक आयो હતો जो राजा टोडरमल ने बादशाह सो बात समुझाई के 20,000 रुपये दंड के है सो माफ करायो और परगनो भी दिलवायो। सो उनको सिरो पाव पहराई राजा टोडरमल अपने घर लाई। बीरबल सो सब समाचार कही के उन दो कायस्थन को सौंपी दिए। तब बीरबल उन दोनों को संग ले अपने घर आई। चाचा हरिवंश जी को सौंपी दिए। तब हरिवंश जी बीरबल ऊपर बहुत प्रसन्न भये। હવે ગઈકાલનો જે પ્રસંગ છે એમાં મારાથી જે ચૂક થઈ હતી તે એક તો વૃક્ષ સાથે જે સત્સંગ કરતો અને તે વૃક્ષ યોનિમાંથી શ્રી ગુંસાઈજી આપશ્રીએ આપના શ્રી ચરણ સ્પર્શથી એનો ઉદ્ધાર કર્યો, મૂળ સહિત એ વૃક્ષ ઉખડી ગયું। તે વિષયમાં જે વૈષ્ણવોએ પૂછ્યું કે આ કોણ હતો, તે ગઈકાલે જે મેં વિષય ત્યાં સુધી વર્ણન કર્યું હતું કે શ્રી ગુંસાઈજીએ કહ્યું કે આ પૂર્વજન્મમાં વૈષ્ણવ હતો, બ્રહ્મસંબંધ પામ્યો હતો, પરંતુ તે કામી હતો। એટલે પુષ્ટિ માર્ગમાં જે જીવ છે એ બ્રહ્મસંબંધ લે છે, પછી કોઈ જો અપરાધ કરે છે પરસ્ત્રી ગમન, તો એને અંતરાય આવે છે। તો આ અંતરાય વૃક્ષ યોનિમાં શિયાળો ઉનાળો ચોમાસું એણે જે કષ્ટ ભોગવ્યું એ બ્રહ્મસંબંધ થયા પછી કરેલા પરસ્ત્રી ગમનના પ્રારબ્ધનું ફળ હતું। કારણ કે બ્રહ્મસંબંધ થાય તે વખતે તો બધા જ પ્રારબ્ધના કર્મોનો નાશ કરી દેવામાં આવે છે, પણ એ પછી જો થાય તો એ ભોગવવું પડે છે। અને એ વધુમાં વધુ 3 જન્મનો અંતરાય તો કયો છે। અને એ પણ ભોગવવાનો જે સમય છે એ જે ભોગવવાનું એ તો જેને રામબાણ વાગ્યા હોય એ જાણે, એટલે કે જેણે ભોગવવાનું આવ્યું હોય એ તો એને એકલાને જ ખબર હોય ને। અને આ પુષ્ટિ માર્ગમાં વાસના એટલે કે કામ એ જો પ્રભુ સંદર્ભ હોય તો એને અહીંયા ગુણ જોવામાં આવ્યો છે એનો, એટલે કે વાસના કામના જો શ્રી કૃષ્ણ પરક હોય તો એને બાધક નથી। કારણ કે પ્રભુ એ તો અમૃત સમાન છે, અને અજાણતા કોઈ અમૃત પી લે તો પણ એ અમર થઈ જાય। તો પ્રભુ સાથે જો કોઈ ગોપી ભાવથી કામ ભાવથી જો કોઈ લાલાયિત થાય તો પ્રભુ એ કામને દોષ રૂપી નથી જોતા। પ્રભુ તો પૂર્ણ પુરુષોત્તમ છે, ગોલોકપતિ તો, અને એ આપ સ્ત્રી ભાવ
પત્ની ભાવ, પ્રેયસી ભાવ, પ્રિયા ભાવ, આ ભાવને સંતુષ્ટ કરવા માટે જ આપનું આ ગોલોક અને આપનું આ પ્રાગટ્ય છે, એવું સૂરદાસજીએ કહ્યું છે. જ્યારે બધા વૈષ્ણવો ભેગા થઈને ચંદ્ર સરોવર પરાસુલી સૂરદાસજીને વિનંતી કરી કે સત્સંગનો પુષ્ટિ માર્ગનો વિશે ટૂંકમાં અમને કંઈક બોધ આપો, ત્યારે સૂરદાસજીએ કહ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં પત્ની ભાવથી ઠાકોરજીને ભજવા, એકદમ ટૂંકમાં આ પુષ્ટિ માર્ગનો મર્મ છે. એટલે જે કામ છે એ જો પ્રભુપરક છે અને એ પણ ગોપી ભાવથી છે, તો જરૂરથી પ્રભુ એ જીવને સંતુષ્ટ કરે છે. એવા તો અહીંયા પણ કેટલા પ્રસંગો છે 84 અને 252, કે જેમણે જે રતિ ભાવથી ઠાકોરજીનું સ્મરણ કે ભક્તિ કે સેવા કરી, તો તે સ્વરૂપમાંથી આપે ભક્તો દ્વારક સ્વરૂપે પ્રગટ થઈ અને વ્રજના જ રસો વૈસહ સ્વરૂપથી આપે પ્રગટ થઈ અને તે સુખ આપ્યું, જે સુખ પતિ પત્નીને આપે છે. એટલે એ વાસના પ્રભુપરક છે તો બંધનમાં નથી જીવ, પણ જો એ વાસનાનો જુદો અર્થ કાઢે અને વૈષ્ણવની સાથે, કોકનો પતિ કોકની પત્ની સાથે આવી રીતે જો સંબંધો બાંધવા લાગે છે, તો એને 3 જન્મ કાઢતા કાઢતા તો ગુજરાતીમાં કહે છે કે નાકે દમ આવી જાય છે. આ વૃક્ષ યોનિમાંથી જે પડ્યા, આ એમનો પૂર્વનો પણ આ જ અપરાધ હતો. એટલે એક આ ગઈકાલે રહી ગયું હતું કે ભાઈ પૂર્વજન્મમાં એ કોણ હતો, પછી હું આગળ બીજી વાતમાં ચડી ગયો, એટલે આ પ્રસંગ રહી ગયો હતો. અને બીજું મેં ગઈકાલે એમ કહ્યું હતું કે મથુરા પ્રભુ જ્યારે વ્રજથી મથુરા ગયા 11 વર્ષ 11 મહિના 52 દિવસ પછીને જે સાંદીપનીજીના આશ્રમની વાત કરી, એમાં જે સમુદ્રમાં જે અસુર ગળી ગયો છે, એમાં મેં જે નામ લીધું હતું પૌંડ્રક, પણ એ પૌંડ્રક નહીં, એ પંચજન્ય નામનો રાક્ષસ, અને એનો ઉદ્ધાર કર્યો, એમાંથી જે શંખ પ્રાપ્ત થયો એ પંચજન્ય, જે મહાભારતમાં આપે એનું ફૂંકેલો, જેનાથી મહાભારતના કૌરવ પક્ષના લોકોના કાળજા વિંધાઈ ગયા હતા. એ પંચજન્યના શરીરમાંથી પ્રગટ થયો હતો. એટલે એ મારી એક ભૂલ હતી. પૌંડ્રક તો એ પેલો છે કે જેણે દ્વારકાધીશ જેવા જ બધા ચિહ્નો પોતાની જાતે ધારણ કરી લીધા, 4 હાથ, શંખ, ચક્ર, પદ્મ, ગદા, અને પછી કાશીમાં હતો, એ રાજાનો મિત્ર એટલે એની સાથે હતો, અને માણસ મોકલ્યો દ્વારકામાં, કહ્યું કે જાઓ દ્વારિકાધીશને કહો કે અમે જ સાચા દ્વારિકાધીશ છીએ, અમારી સાથે યુદ્ધ કરવા આવે. એ પૌંડ્રક હતું. એટલે ખાલી આ ચૂક થઈ હતી, તે ક્ષમા યાચના. तब बीरबल उन दोनों को संग लेके अपने घर आई, हरिवंश जी को सौंपी दिए. तब हरिवंश जी बीरबल ऊपर बहुत प्रसन्न भये. पाछे वे दो हरिवंश जी को दंडवत करी मिली बेटी के बहुत विनंती करे, जो प्रभु की कृपा सो यह सर्व कार्य भयो है. जो प्रभु की कृपा हम ऊपर भई तो हम छूटे, और सगरो दंड माप होई के दूसरे परगना को सिरो पाव हु पायो. सो कही के वे दो अति आनंद पाई. चाचा हरिवंश जी को बहुत विनंती करे. पाछे हरिवंश जी सवारे बीरबल सो विदा होई के श्री गोकुल को चलन लागे. तब वे 20 थैली बीरबल ने श्री गुसाई जी की भेंट पठाई. सो लेके हरिवंश जी आगरे ते श्री गोकुल श्री गुसाई जी पास आए. એટલે કે બાદશાહને તો એક પણ રૂપિયો આપ્યો નહીં, અને એને સમજાવીને કામ કઢાવી લીધું, અને એનું જે ભરપાઈ કરવાનું છે એની સામે શિરોપાવ અપાવડાવી દીધું. એટલે વ્યવહારમાં બધું પતી ગયું હતું. પણ બીરબલથી વિદાય થવાનો વખત આવ્યો ચાચાજીને, ત્યારે બીરબલે 20,000 રૂપિયાની થેલી એ શ્રી ગુસાઈજીને ભેટ મોકલી. એટલે ભલે બહિર્મુખ છે,
એટલે કે એને સંપૂર્ણ વિશ્વાસ નથી, એટલે કે એને સંપૂર્ણ સ્વરૂપનું જ્ઞાન નથી. શ્રી ગુંસાઈજી સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર જ છે એવું, પણ છતાંય શ્રી ગુંસાઈજી પ્રત્યે એને સ્નેહ છે. એટલે આવા પણ ઘણા વૈષ્ણવો છે કે જેને શ્રી ગુંસાઈજી માટે પ્રેમ છે, પણ એની મર્યાદા છે. આ એનાથી આગળ નહીં, એ ત્યાં સુધી જ માને. તો અમારા પ્રભુ તો એવા છે કે જેનો જેટલો અધિકાર અને જેટલો ભાવ એને પણ આપ સ્વીકારી લે છે. तब वे 20 थैली बीरबल ने श्री गुंसाई जी की भेंट पठाई, सो लेके हरिवंश जी आगराते श्री गोकुल श्री गुंसाई जी पास आई। वे 20,000 रुपया बीरबल की औरतें श्री गुंसाई जी की भेंट धरी के ये सब समाचार चाचा हरिवंश जी श्री गुंसाई जी आगे कहे। तब श्री गुंसाई जी बहुत प्रसन्न भय। पाछे वे कायस्थ राज को प्रबंध बांधी के परगने को कमावन चले। तब फेरी पिता सो बेटा ने कही, जो यह सर्व पदार्थ आप उनको प्राप्त भयो है, सो श्री गुंसाई जी की कृपा ते भयो है। सो श्री गुंसाई जी आपुन को अपने सेवक जाने, तब आपुन यहाँ सो आछी भांति छूटे है। तासो एक बार तो अब यहाँ सो श्री गोकुल चली के श्री गुंसाई जी के दर्शन करी के ता पाछे परगनो कमावन चलेंगे। તો જુઓ, અહીંયા જે ધર્મ છે, પુષ્ટિ ધર્મ, એ જાગતો પ્રગટ રૂપે પુત્રમાં છે. એટલે તો પિતાને પુત્રએ સલાહ આપી હતી કે આ 16,000 અહીંયા આપીશું તો એ જશે, 14,000 અને 6,000 માટે છોડશે નહીં. એટલે જેમનું છે એમને આપો, એમ કરી અને જે ધર્મની રક્ષા કરી હતી એ પુત્ર હતો. અત્યારે પણ પુત્રએ કીધું કે છૂટી ગયા એટલે આપણે ભૂલી નહીં જવાનું કે કોની કૃપાથી છૂટ્યા છીએ. એટલે આ જે છે એ સત્સંગ કહેવાય. પણ જેના ઘરમાં આવો સત્સંગી પુત્ર કે પત્ની કે પતિ કે મા કે બાપ કે ભાઈ કે બહેન કોઈ ન હોય, એટલે કે સત્સંગ ન હોય આવો કોઈ વૈષ્ણવનો, તો પછી જે આ 84 અને 252 વૈષ્ણવની વાર્તાનો સત્સંગ છે એનો પણ સહારો લે તો પણ એ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયો તે નિવેદનનો ભાવ તેનું સદાય સ્મરણ તાજું રાખશે. અને વારંવાર જેમ અત્યારે પુત્રએ પિતાને કહ્યું કે આપણે શ્રી ગુંસાઈજીને શરણે જવું જોઈએ, એમ વારંવાર એ સત્સંગથી જ આપણને આપણા વલ્લભકુલ ગુરુ, પોષણદાતા ગુરુ બેમાંથી, કારણ કે ઘણી વખત બ્રહ્મ સંબંધદાતા ગુરુ હોય પણ એ લીલામાં પહોંચ્યા હોય, પછી આગળ સંતતિ ન પણ હોય, તો પછી પોષણદાતા ગુરુ, એટલે કે જ્યાંથી આપણને પોષણ મળે છે. અને જો પોષણ પણ ન મળતું હોય તો પછી જ્યાંથી સત્સંગ પ્રાપ્ત થાય છે તે સત્સંગના સહારે શ્રી ગુંસાઈજીનું, શ્રી વલ્લભનું સ્મરણ પણ કરી લઈએ છીએ, તો પણ એ જીવને સંસાર બાધા કરી શકતો નથી. સો વે બાપ બેટા દો बीरबल सो विदा होई के श्री गोकुल श्री गुंसाई जी के દર્શન કો આए. એટલા જવાના હતા પેલા પરગણો કમાવા માટે, પણ પિતાનો ભાવ પરગણામાં હતો. પણ પુત્રએ ટોક્યા કે પહેલાં તો આપણને કોણે કૃપા કરી છે ત્યાં પહોંચવું જોઈએ ને. એટલે વારંવાર આપણને ટોકે, રોકે, ખોટા માર્ગે જતા, એનું નામ જ સત્સંગ. तहाँ श्री गुंसाई जी के दर्शन अति आनंद सो करी दंडवत करी ठाड़े रहे. तब श्री गुंसाई जी उनको आज्ञा किए जो बैठो. तब वे दंडवत करी के अति आनंद सो बैठे. पाछे श्री गुंसाई जी उनसे पूछे, जो तुम आछे हो? कितना कृपाळु छे, परम दयाल छे आपનું એક નામ. तब इनन अति उत्कंठित होई के प्रभुन सो कहो,
जो राज ने अपने सेवक करी जाने, तो तब हम आछे क्यों न होंगे। आपू की कृपा सो वा ठौरते छूटे, और दूसरो परगनो बादशाह के हजूर सो पाए। या प्रकार बहुत ही विनंती उन्होंने प्रभु ने आगे करी। तब ता ऊपर श्री गुसाई जी बहुत ही प्रसन्न भये। पाछे पिता श्री गुसाई जी सो विनंती कर्यो, जो महाराज मुको यह कृपा आपो की कृपा सो भई है, जो या पुत्र ही की बुद्धि प्रमाण भई है। जो कबूल करी छो पिताए कि श्री गुसाई जी सो विनंती करी, जो महाराज यह कृपा आपो ही की कृपा सो भई है। પછી બીજો મહત્વ આપ્યું એ યા પુત્ર ही की बुद्धि प्रमाण भई है। નાતરું મેરે કહી ઠોર ન હતી, એટલે કે મારી મતિ તો આપનામાં ન હતી। એટલે જે આવું થાય કે જેમનાથી બ્રહ્મ સંબંધ મળ્યો, જેમનાથી સ્વરૂપ જ્ઞાન થયું, ચાચાજીને આજ્ઞા કરી, સ્વરૂપ જ્ઞાનનો લાભ અપાયો, છતાં પણ ભૂલી જવાય છે। જો એ જમાનામાં ભૂલી જવાય તો અત્યારે તો यह बड़ो धैर्यवान है मेरा पुत्र। ऐसे पिता ने पुत्र की बड़ाई प्रभु ने आगे करी। सो सब प्रथम के समाचार सुनी के श्री गुसाई जी उनको ऐसो शुद्ध भाव जानी के प्रभु उन ऊपर बहुत प्रसन्न भये। पाछे बाप बेटा दो ही दिन श्री गुसाई जी पास रही आज्ञा मांगी के परगनो कमावन को चले। सो परगने पर जाई पहुँचे। पाछे वह परगनो बसायो। तहाँ ते बहुत द्रव्य लेके बादशाह को टोडरमल राजा की मार्फत पहुँचायो, और कितनो द्रव्य श्री गुसाई जी की भेंट पठायो। और अपने माथे ऋण हतो सो दीनो पुरोहित को बहुत प्रसन्न कर्यो। पाछे प्रतिवर्ष बादशाह को बहुत बहुत द्रव्य पठावण लागे। सो टोडरमल बादशाह सो कहे, तब वह बादशाह उन पर बहुत प्रसन्न भयो, और वे कितनों द्रव्य प्रतिवर्ष श्री गुसाई जी को पठावते। वे ऐसे भगवदीय हते। उनको मन देखी के श्री गुसाई जी बहुत प्रसन्न होते। वे बाप बेटा कायस्थ दो जन श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते, ताते उनकी वार्ता को पार नहीं। सो कहाँ ताई कहिए। હવે આ જે પ્રસંગ છે એના વિશે દોડમાં એક ભાવ એવો આવ્યો કે જો વિઠ્ઠલનાથનું અથવા તો વલ્લભનું અથવા તો આપણા બ્રહ્મસંબંધ દાતાર ગુરુનું જો સ્મરણ આપણે ચૂકી જઈએ છીએ તો એનાથી આપણી જે મતિ છે બીજા ઠોર એટલે કે બીજે લાગી જાય છે। અને કળિયુગ છે એટલે કળિયુગનો પ્રભાવ એવું કહે છે કે બધાને છે, પણ પુષ્ટિ માર્ગના જીવોને નથી, કેમ કે એને પાંચમો યુગ ગણ્યો છે। અને આ પાંચમા યુગમાં વૈષ્ણવો ઉપર કળીનું જોર ચાલતું નથી, એટલે સતત અષ્ટાક્ષરનું સ્મરણ અથવા તો આપણા ગુરુનું સ્મરણ અથવા તો વલ્લભ અને શ્રી ગુસાઈજીનું સ્મરણ, એટલે સ્મરણ માટે અષ્ટાક્ષરનું જ કરવું એવું પણ જરૂરી નથી। કારણ કે આ જે હું પદ લઉં છું, આજે દોડ નથી લેતો પણ સીધું પદ જ લઉં છું કે જેમાં શ્રી ગુસાઈજીના પર આ પદ છે। અને એ પદમાં લખ્યું છે, ગાયું છે ચિત્ત સ્વામીજીએ કે ક્યાં તો તમે વલ્લભનું પણ સ્મરણ કરો, ક્યાં તો વિઠ્ઠલનું પણ કરો, અષ્ટાક્ષર ન કરો અને બેમાંથી એક નામનું કરો તો પણ ચાલે। તો એ ખૂબ સુંદર રાગ માલવમાં છે, શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ में। શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો जग में, जगत चांदनी छाया रही। श्री विठ्ठल नाथ चंद
ઉગ્યો જગ મેં, જગત ચાંદની છાય રહી, અંધકાર જાકે मन के मिट गए, अंधकार जाके मन के मिट गए, सो तो पिया मन भाई लई, सो तो पिया मन भाई लई, श्री विठ्ठलनाथ चंद उग्यो जग में, जगत चांदनी छाय रही. હવે જે આવે છે કે હસ્તાક્ષર ન લઈ શકાય તો નિષદિન નામ રટત યા મુખ તે, શ્રી વલ્લભ વિઠ્ઠલેશ કહી. નિષદિન એટલે કે રાત્રિ દિવસ, નિષદિન નામ રટત યા મુખ તે, શ્રી વલ્લભ વિઠ્ઠલેશ કહી. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, अब जो भई सो कब ना भई, अब जो भई सो कब ना भई, श्री विठ्ठलनाथ चंद उग्यो जग में, जगत चांदनी, जगत चांदनी, जगत चांदनी छाय रही. श्री गोसाई जी परम दयाल की जय हो. અને દોડતમાં એક ટૂંક તો લઈશું જ, નિયમ છે એટલે કે હરિ તારું વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ, વિઠ્ઠલ તારું રટણ એક છે સાચું, પ્રભુ તારું રટણ એક છે સાચું, પછી બીજા રટણમાં કેમ રાચું, પછી બીજા રટણમાં કેમ રાચું, પ્રભુ તારું રટણ એક છે સાચું. પણ છતાંય ભૂલી જવાય છે ને, જેવા નક્કી કરીએ થોડોક સમય જાય પાછું ભૂલાઈ જાય છે. સમજું પણ કરી શકું ના, સમજું પણ કરી શકું ના, શ્રદ્ધા બળ છે બહુ કાચું, હે વાલા શ્રદ્ધા બળ છે બહુ કાચું, પ્રભુ તારું રટણ એક છે સાચું. અને જો ભૂલી જવાય તો પણ પ્રભુ લીલા કરે છે અને એવી લમણેમાં આપે એટલે પાછું આપણને યાદ આવી જાય. લમણે લાગે ત્યારે જાગું, લમણે લાગે ત્યારે જાગું,
વળી પાછું એનું એ પ્રભુ તારું રટણ એક છે સાચું, પછી બીજા રટણમાં કેમ રાચું. પ્રભુ તારું રટણ એક છે સાચું, પ્રભુ તારું રટણ ડગલે સમજુ ડગલે ડગલે લમણે લાગે, ડગલે ડગલે લમણે લાગે, વળી પાછું એનું એ. પણ જ્યાં ભ્રમસંબંધ છે એટલે હવે તો એક વખત કરગ્રહી કે છાડે નહીં જિનકી એસી ટેક. હવે આવતીકાલે વાર્તા ક્રમાંક 20, એ તો એટલો સુંદર પ્રસંગ છે, 2 પટેલ ભાઈઓનો, તે આવશે. દ્રઢ ઇન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરનન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જુ અંધેરો ભરોસો, દ્રઢ ચરનન કેરો. साधन और नहीं आ कली में, जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविदया धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢ ઇન ચરનન કેરો, દ્રઢ ઇન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરનન, દ્રઢ ઇન ચરનન, દ્રઢ ઇન ચરનન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો.